નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યની વસ્તુને ધ્યાનમાં લેવાના છે કે જ્યારે તમે એડમિશન લેવા જઈ રહ્યા છો 12 સાયન્સ પછી, રાઈટ, એસીપીસી દ્વારા, તો કઈ કઈ બાબતો છે જે તમારે ધ્યાનમાં રાખવી પડશે. તો આવો આજે આપણે આ વિડીયોમાં જોઈએ કે ઇનસાઇટફુલ એડવાઇસીસ કઈ છે જે તમારા એડમિશન દરમિયાન ખૂબ જ કામ લાગશે. તો તમે ડબલ્યુ સ્કીમમાં એસીપીસીમાં ફોર્મ ભર્યું હશે. શું છે? ટ્યુશન ફી વેવર્સ. એટલે શું કે જ્યારે તમારી ફી હશે, તમારી જેટલી પણ ટ્યુશન ફી હશે કોલેજની, ટોટલી બાદ થઈ જાય, ફ્રીમાં તમે ભણવા મળશે. અને મને ખબર છે એ તમે આ ભરી દીધું હશે, કારણ કે અમે એસીપીસી ના વિડીયોમાં આની માહિતી તમને આપી છે. બીજું કે એસીપીસી દ્વારા જે તમે એડમિશન લેવા જઈ રહ્યા છો એમાં ગવર્મેન્ટ કોલેજોમાં 95% બેઠકો એવી છે જે શેના દ્વારા? બોર્ડ અને ગુજકેટ દ્વારા એડમિશન આપશે. અને 5% બેઠકો એવી છે જેઈ મેઇન દ્વારા તમને એડમિશન મળશે, રાઈટ. જ્યારે પ્રાઇવેટ કોલેજમાં 50% બેઠકો બોર્ડ અને ગુજકેટ અને 50% બેઠકો જેઈ મેઇન દ્વારા મળશે, પરંતુ એસીપીસી દ્વારા નહીં મળે. એટલે શું કરવું પડશે? તમારે કોલેજની વેબસાઇટ પર જઈને અને જેઈ મેઇન નું રિઝલ્ટ અપલોડ કરવું પડશે અને એના દ્વારા તમને મળશે. એટલે કે પ્રાઇવેટ કોલેજમાં જેઈ મેઇન દ્વારા એડમિશન મેળવવા માટે તમારે એપ્રિલ મહિનાની અંદર જ એને અપ્લાય કરી દેવાનું હોય છે. અને છતાં અત્યારે પણ ચેક કરી લેજો, અવેલેબલ હશે. ઓકે. બીજું આની અંદર ખાસ ક્યારે તમે જે શીખ્યા હમણાં સમજ્યા તે કે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ડીએઆઈસીટી જે છે, બોર્ડ પ્લસ ગુજકેટ, કેટલી સીટ્સ અવેલેબલ છે? 33% સીટ્સ અવેલેબલ છે. જ્યારે 52% સીટ્સ જેડબલઈ ના વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે. નીરમાં 33% અને 52% જેઈ દ્વારા. ડીડીઆઈટીમાં જો 85% બેઠકો બોર્ડ પ્લસ ગુજકેટની છે. એનો મતલબ શું થાય? 85%. પણ આ 85%માં 50% બોર્ડ પ્લસ ગુજકેટ અને 35% માત્ર ગુજકેટ દ્વારા તમને એડમિશન મળશે. આઈઆઈટી રામમાં જે છે 50% બેઠકો બોર્ડ પ્લસ ગુજકેટ અને 50% બેઠકો જેઈ મેઇન દ્વારા મળશે. એનએફએસયુ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, એટલે ઘણા વિદ્યાર્થીઓને ફોરેન્સિક સાયન્સમાં જવું હોય એના માટે આ છે એનએફએસયુ. પરંતુ તકલીફ શું છે ખબર? બોર્ડ દ્વારા કોઈ એડમિશન મળતું નથી. નો બોર્ડ નો ગુજકેટ. શેના દ્વારા? જેઈ મેઇન 50%. સર, તો 50% સીટો છોડાઈ ગઈ? છોડાઈ નથી, પરંતુ તમારે એ સીટ્સમાં એડમિશન મેળવવું હોય તો એની વેબસાઇટ પર જઈને એની વ્યક્તિગત પર્સનલ એનએફએસયુની એક્ઝામ આવે છે. એક્ઝામ તમારે આપવી પડે અને એમાંથી પણ તમે સિલેક્ટ થઈ શકશો. ગવર્મેન્ટ કોલેજમાં 95% બેઠકો બોર્ડ પ્લસ ગુજકેટ અને 5% બેઠકો જેઈ દ્વારા ચાલતી હોય છે. અધર સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની વાત નથી કરવી કે એમની રીતે એડમિશન આપી દેતા હોય છે, રાઈટ. પરંતુ ખાસ અગત્યનું આજ કે ભાઈ જેઈ મેઇન દ્વારા કેટલી સીટ્સ ભરાય છે અને બોર્ડ ગુજકેટ દ્વારા કેટલી ભરાય છે. બીજી એક સલાહ સૂચન એવા રહેશે કે જો તમારે 90% આમાં જેઈ મેઇનમાં પીઆરમાં તમારા પીઆર 90% થી વધારે હોય તો ખાસ કરીને 90% વિદ્યાર્થીઓ એવા હોય છે, આ સ્પેશિયલી કોના માટે છે કે જે લોકો અત્યારે જેઈ મેઇન ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે આવતા જાન્યુઆરી મહિનામાં, અથવા જે લોકો 11માની તૈયારી કરી રહ્યા, એ લોકો માઇન્ડ મેકઅપ કરી લો કે તમારી જે તૈયારી છે ને જાન્યુઆરી જેઈ જે જાન્યુઆરીમાં આવે છે ને એની તૈયારી કરજો. એપ્રિલમાં અટેમ્પ્ટ આપશો, મને કોઈ વાંધો નથી, પણ જેઈ મેઇન જો તમે જાન્યુઆરીમાં પૂરું કરી દેશો તો કદાચ રિઝલ્ટ વધારે બેસ્ટ આવી શકશે. એટલે જે વિદ્યાર્થીઓ હવે આપવા જઈ રહ્યા છે એ લોકો માટે ખાસ આ એડવાઇસ રહેશે. જેઈ મેઇન પેપરમાં જો તમે ક્વોલિફાઈ થયો હોય તો એડવાન્સ આપો. એવું જરૂરી નથી કે 98 પીઆર થી વધારે હોય તો જ આપવી જોઈએ. ઠીક છે, 98 પીઆર થી વધારે હોય તો સારું રિઝલ્ટ આવી શકે છે, પરંતુ પ્રયત્ન કરવામાં કઈ ગુનો નથી. અને જો તમારા 97 પીઆર થી ઓછા આવતા હોય તો કોમ્પ્યુટર ની એની જે પણ રિલેટેડ બ્રાન્ચમાં છે એડમિશન કદાચ ના મળે. પણ હું હંમેશા એવું કહું છું કે આ તો જૂના ડેટા છે, નવા ડેટામાં મળી જાય તો આપણને કઈ ખોટું નથી, લઈ જ લેવાના છે. હવે વાત રહી કોલેજ સિલેક્શનમાં કઈ કઈ બાબતો છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. એવું નહીં કે કોલેજનું નામ મસ્ત છે, મારે બ્રાન્ચ જોઈએ છે કઈક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, બ્રાન્ચ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જોઈએ છે અને નામ મસ્ત છે પરંતુ મને મળતું નથી, તો હું એ કોલેજની કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લઈ લઉં, એવું ના કરતા. તમને જે બ્રાન્ચ જોઈએ છે એ જે એના કરતા કોઈ ઓછા રેન્ક વાળી કોલેજમાં જઈને પણ એડમિશન લઈને એ બ્રાન્ચમાં જજો, કારણ કે તમારું ફ્યુચર એ બ્રાન્ચથી જોડાયેલું છે, નહીં કે ખાલી કોલેજથી. કોલેજ રોલ ભજવશે પરંતુ બ્રાન્ચ એ તમારું ફ્યુચર છે, ખાસ ધ્યાન રાખજો. કેટલીક કોલેજોમાં મતલબ આજના જમાનામાં કોમ્પ્યુટર સાયન્સ, એન્જિનિયરિંગ, આઈટી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, આ બધી બ્રાન્ચ બહુ જ મતલબ મોખરે છે. એટલે ઘણી બધી કોલેજોમાં આની સંખ્યા વધી ગઈ છે. તો એવું ના થાય કે તમે એડમિશન લેવા માટે ગમે તે કોલેજમાં જતા રહો
અને ત્યાં સંખ્યા વધારે અને પ્લેસમેન્ટ જ ના થતું હોય. કારણ કે 4 વર્ષ પછી તમારું ફ્યુચર અંધકારમય થઈ જાય એ યોગ્ય નથી. તો એકવાર એવી કોઈ પણ કોલેજમાં જ્યારે જાઓ છો ત્યારે એના વેબસાઇટ પર એનું પ્લેસમેન્ટ ડેટા ચોક્કસ ચકાસી લેજો કે જેથી તમને ખબર પડે કે કોલેજમાંથી મને જોબ મળી શકશે કે નહીં. રાઈટ. અને 99 PR થી વધુ હોય ને તો હું હંમેશા એવું કહીશ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં તમે જાઓ જેઈઈ મેઇન દ્વારા અને સરસ કોલેજમાં એડમિશન મેળવો જેથી તમારું ફ્યુચર એક ગ્રેટ ફ્યુચર થાય. પણ 55 થી 99 સુધી અથવા એના કરતા ઓછા હોય તો તમે ગુજરાતમાં જ કોલેજ પસંદ કરી લો, કારણ કે બેસ્ટ કોલેજ ગુજરાતમાં પણ અવેલેબલ છે. અને તમને ગમે ત્યારે એડમિશન મળે છે કોલેજમાં તો મારી રિક્વેસ્ટ એ રહેશે કે એકવાર જઈને કોલેજના દર્શન કરી લો અને ત્યાંના સ્ટાફને પણ મળી લો. તમને ખબર તો પડે કે 4 વર્ષ તમે કઈ કોલેજમાં ભણવાના છો, કે ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોઈ લો અને કેવા પ્રકારના પ્રોફેસર અને જે પણ સ્ટાફ છે એની સાથે તમારે ડીલ કરવાનું છે એ તમને ખબર પડે. તો મારા ખ્યાલથી આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને હવે આ ચેનલ પર તમને ગુજરાતની જેટલી પણ કોલેજો છે એ તમામ ટોપ કોલેજોમાં કઈ બ્રાન્ચ બેસ્ટ છે, તમારે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ, રેન્ક કયો હશે તો કઈ બ્રાન્ચ તમને મળશે, તમારું કેટલું મેરિટ હોવું જોઈએ કઈ બ્રાન્ચમાં જવા માટે, તમામ માહિતી મળતી રહેવાની છે. તો તમે આ જે ચેનલ છે એના સાથે જોડાઓ. અને નીચે એક લિંક પણ આપી હશે, એ ક્લિક કરશો તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો અને તમારા મિત્રોને પણ મોકલી દો, કારણ કે ખૂબ જ અગત્યની માહિતી હવે આ ચેનલ પર તમને મળતી રહેવાની છે. સી યુ, બાય, ટાટા.